યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય દ્વારકાધીશ, જય માતાજી, જય મોગલમાં. તો આજે તો છે ને બહુ મોડું થઈ ગયું, જોકે મારો બ્લોગ તો ક્યારનો બનાવો હતો છે ને. આજે થોડું કામ એટલું વધી ગયું ને છે ને, કામમાં કાંઈ ટાઈમને જોયું નહીં, અને પાછી લાઇટે નથી જો. આજે છે ને સવારની લાઇટ જ વહી ગઈ છે. કામ તો બધું અમારે પતી ગયું છે. લાઇટ વગર છે ને જરાય મજા નથી આવતી, એટલે છે ને આજ તો પાણી વહેલા આવી ગયું હતું સવારમાં વહેલું, તો કામ તો બધું થઈ ગયું. કામ તો બધું પૂરું થઈ ગયું, કપડાં ધોવાઈ ગયા. પણ છે ને આજે એમાં એવું હતું, પાણી આવ્યું ને કપડાં ધોઈ ગયા. આજકાલ બહુ ઝાઝા નહોતા, તો મને એવું થયું કે પાણી આવ્યું છે તો મેં કીધું આજે છે ને થોડાક એકાદું ગોદડું ધોઈ નાખો, કેમ કે આ વાઇટ ગોદડું હતું ને બહુ મેલું છે. પણ છે ને ધોવા તો બેઠી, પણ છે ને વજન બહુ હતું ને તે ઉપડું નહીં મારાથી, એટલે થોડુંક મૂકી દીધું. મેં કીધું પલાળી દઉં, પછી મોડેકથી ધોઈ નાખું તો હું થોડોક મેલ કપાઈ જાય કે નહીં. તો તમારે બધાને આવું થાય કે નહીં? મારે તો જો મારાથી વજન જ ન ઉપડે, એટલું વજન મારું થઈ ગયું. કેમ કે પહેલાં તો વજન નહોતો, પણ ભીનું થયું ને એટલે ભીનાને લીધે સાબુ ને બધું લાગ્યું તો એટલો વજન થઈ ગયું ને કે ઊંચું નથી થતું. શું ખબર કેમ વજન વધી ગયો હોય, ખબર રૂવારું છે કે નહીં. રૂવારું હોય એટલે વજન બહુ વધી જાય. નકર આજ તો છે ને મારે સવારમાં જ વિડીયો અપલોડ કરવો હતો, અને બ્લોગ એ સવારનો જ બનાવવો હતો, પણ છે ને ટાઈમ જ ન રહ્યો, એટલે આવું બધું થયું. જોકે આપણે બધું કામ થઈ ગયું છે, રસોઈ થઈ ગઈ છે ને છે ને જો આ વાડીએથી થોડીક ડુંગળી આવી છે, અસલ મોટી મોટી છે મસ્તીની આવી ડુંગળી છે. જો છે ને આપણે કામ તો બધું પૂરું થઈ ગયું છે, અને આજે તો હવે હું બસ કાંઈ નહીં, ગોદડું મને એમ થયું કે ધોઈ નાખું, પણ વજન બહુ છે ને તો હવે ઉપડતું નથી, એટલે અત્યારે તો નહીં જ ધોવાય. નકર તો સવારના ત્યારના કામ તો આપણે બધું ફ્રી થઈ ગયા છીએ, અને લાઇટે નથી. લાઇટ વગર જરાય મજા આવતી નથી. હવે ખબર નહીં ક્યારે લાઇટ આવે, આજે કાપ હોય કે ખબર નહીં. જોકે કાપ તો અમારે ક્યારેય લાઇટ જતી નથી, અને જાય ને તો 5-10 મિનિટ પછી આવી જાય પાછી. અમે છે ને આ જો લીંબોડી છે ને, તો લીંબોડીના નકરા પાંદડા એટલા ખરે ને કે ગમે એટલું વારીને તો એ છે ને એ નકરો કચરો જ રહે. કોકને એમ થાય કે આ સિવાની કાંઈ કામ જ નથી કરતું. જો કેટલું પાંદડા ઉડે, પણ લીંબુ મોટા મોટા આવે હો. હા, તમારે બધાને જોતા હોય તો તમે ત્યાં લઈ જાજો. આમાં તો લીંબુ બહુ ખરે છે. જો અત્યારે તો હજી છે ને ખાલી નાના નાના છે, દેખાય? હા, અત્યારે નાના નાના છે, પણ છે ને પાકે ને એટલે કેટલા ખરી જાય નીચે. ખરીને છે ને હાવ બગડી જાય. એટલું ખાટા ખાટા લીંબુ ખાવા કેમ? અને અત્યારે તો કાંઈ લીંબુનું આથણું ન કરાય, ન કરે એમ થાય કે આથણું કરી નાખે. આવું બધું છે. આપણે સવારમાં તો આપણી રસોઈ થઈ જાય, પછી આપણે બપોરે તો કાંઈ રસોઈ બનાવવાની ન હોય, એટલે મને એમ થયું કે આ રૂવારું ગોદડું છે. આજ સવારમાં વહેલું પાણી આવી ગયું, તો નકર તો પાણીનું કાંઈ નક્કી જ ન હોય કે કઈ પાણી આવે ને કઈ જાય. બસ આવું છે બધું. જો પાણી તો આખો ટાંકો છલકાઈ ગયો, એટલું પાણી ભરાઈ ગયું. 2 ટીપણા ભર્યા છે, પીવાનું બધું પાણી ભરાઈ ગયું. કેમ કે આજે 7 વાગ્યામાં પાણી આવી ગયું હતું. તો આજે છે ને આપણે વહેલા બધું કમ્પ્લીટ કામ થઈ ગયું, એટલે તો છે ને ગોદડું પલાળ્યું. પણ ગોદડું રૂવારું છે ને, તો રૂવારાને લીધે વજન એટલો વધી ગયો કે આમ ઊંચું નથી થતું જરાય. તમે જો કે મારાથી તો વજન નથી ઉપડતો એટલે બધું, તમારા લોકોથી ઉપડે કે નહીં જરીક કોમેન્ટ કરજો. કેમ કે આપણને એમ થાય કે રોજ કંઈક નવું નવું કામ કરીએ એમ. કેમ કે હમણાં આમ થાય હોળી આવે છે, તો હવે તો આપણે બાકી તો બધું કામ થઈ ગયું છે. આ કાલના કપડાં હકેલવાનું બાકી છે હજી. જો ધોઈ તો ગયા હતા, પણ છે ને પછી સાંજે કાંઈ હકેલવાનો ટાઈમ ન મળ્યો, તો એ ન હકેલાણા. હવે આપણે હકેલી નાખશું હમણાં. બસ હવે તો એ વિચાર આવે છે કે ગોદડું ધોવું કે ન ધોવું, આવું બધું છે. હવે પલાળ્યું છે તો ધોવું તો જોશે, એમાં તો હાલશે જ નહીં. તમારે કોમેન્ટ કરજો કે તમારથી વજન ઉપડે કે નહીં. મારાથી તો વજન નથી ઉપડતો. તો આ બ્લોગ કેવો લાગ્યો એમ કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ, જય મોગલમાં.